મિત્રોને પૂછવું છે કે તમારી સરકાર હતી ત્યારે તમે ગોળીએ ધરવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસના નેતાઓએ કર્યું હતું, અને આ એ સરકાર છે જ્યાં ખેડૂતોને, કિસાનોને એ કિસાન સન્માન નિધિ આપી અને સાચા અર્થમાં એ ખેડૂતોનું સન્માન કરેલી છે. દર વર્ષે સીધા ખેડૂતના ખાતામાં પૈસા જમા થાય. મિત્રો, સરદાર સરોવર જો ડેમ ના બન્યો હોત તો આજે મારા કે તમારા ઘરમાં પાણી ના હોત. આ મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, એ અત્યારે ખરા બપોરે તડકામાં માથે બીડું ઉચકી અને 2 કેવથી પાણી લાવતી હોત. અને એ વખતના દિવસો યાદ કરો. અહીંયા વડીલો સૌરાષ્ટ્રના બેઠા છે. એ વખતના દિવસો યાદ કરો કે અમદાવાદથી ગાંધીનગરથી કોંગ્રેસના નેતા લીલી ઝંડી આપે અને લીલી ઝંડી ટ્રેનની હોય, ટ્રેનની અંદર પેસેન્જર ના હોય પણ પાણીના ટેન્કર આવતા હતા. આ ટેન્કર રાજ ખતમ કરવાનું કામ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીની સરકારે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે આ વેદના, ખેડૂતોની વેદના ખબર હતી એમને.